જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જે આવનારી એક્ઝામમાં ખૂબ જ તમને ઉપયોગી સાબિત થશે. મિત્રો, પીડીએફ માટે 100+ પીડીએફ છે, તો પીડીએફ માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપ છે, તો તેમાં જોડાઈ જજો, જેથી આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાથે સાબિત થશે, જેમાં 6000+ MCQ છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપો અને કરો પોતાનું સ્વમૂલ્યાંકન. મિત્રો, ઓનલાઈન ટેસ્ટ આપીને તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો કે કેટલા પ્રશ્નો મને આવડે છે, અને પોતાનું સ્વમૂલ્યાંકન આ વિડીયોમાંથી તમે કરી શકશો. તો ચાલો મિત્રો, આ વિડીયો વિશે ચર્ચા કરીશું, જે આઈએમપી પ્રશ્નો છે તેના. કયો ફ્યુલ સીટેન નંબર સાથે સંકળાયેલ છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન. સાચો જવાબ છે ડીઝલ. ઉત્સર્જન નિયંત્રણ પ્રણાલીમાં EGRનું ટૂંકું નામ શું છે? એમિશન ગેસ રિસર્ક્યુલેશન, એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન, એક પણ નહીં. સાચો જવાબ છે એક્ઝોસ્ટ ગેસ રિસર્ક્યુલેશન. નેક્સ્ટ, એન્જિનમાં ગવર્નરનું કાર્ય શું હોય છે? એન્જિનમાં ગતિ જાળવી રાખવાનો, એન્જિનમાં દબાણ જાળવી રાખવાનું, આપેલ તમામ. સાચો જવાબ છે એન્જિનમાં ગતિ જાળવી રાખવાનો. રેઝિસ્ટન્સ માપવા માટે સાધારણ એકમ કયો છે? ઓહમ, મેગા ઓહમ, આપેલ તમામ. સાચો જવાબ છે ઓહમ. નેક્સ્ટ, રેઝિસ્ટન્સ માપવા માટે કયું મીટર વપરાય છે? ઓહમ મીટર, વોલ્ટ મીટર, એમ્પિયર મીટર. સાચો જવાબ છે ઓહમ મીટર.